ખેડામાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। ખેડા જિલ્લાના નડિયાદ તેમજ તાલુકાની આશા અને આશા ફેસિલિટેટર બહેનો છેલ્લા 4 મહિનાથી પગારથી વંચિત રહેતા જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી છે। ઓક્ટોબર મહિના બાદ નિયમિત પગાર ન મળતા આશા બહેનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા બેંકોમાં થયેલા બદલાવ અને રાજ્ય સરકારના ટ્રેઝરી મારફતે પગાર ચૂકવણીની નવી વ્યવસ્થા કારણે પગારમાં વિલંબ થયો હોવાનું સીડીએચઓ દ્વારા જણાવાયું છે। ઉપરાંત આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટના મેપિંગમાં તફાવત હોવાના કારણે પણ પગાર મોડો થતો હોવાનું સામે આવ્યું છે। જિલ્લા સ્તરે છેલ્લા 2 મહિનાથી મેપિંગની કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં આશા બહેનોના પગારમાં હજુ સુધી વિલંબ યથાવત રહેતા પ્રશ્ન યથાવત રહ્યો છે। જી સર, આપનો પરિચય। હું ડૉક્ટર વી.એ. ધ્રુવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ખેડા નડિયાદ। જે આ આશા બહેનોનો સપ્ટેમ્બરથી પગાર બાકી છે એવા આક્ષેપો છે, શું કહેશો? જે પગારની બાકીના જે આક્ષેપો કરે છે એમાં હમણાં જે પેમેન્ટની અમારી બેંક અને મેથડ હતી એ બદલાઈ છે। પહેલાં અમારે સિંગલ એકાઉન્ટથી પેમેન્ટ થતો હતો, એના પછી રાજ્ય સરકારના ટ્રેઝરી રૂટ પેમેન્ટ કરવાનો નક્કી થયો અને એના કારણે મેપિંગ અને એ બધી કામગીરી કરતાં 2 મહિના જેવો ટાઈમ લાગ્યો અને હવે અમારો જે પેમેન્ટ મેથડ છે ટ્રેઝરી રૂટ અને એ બી વર્ચ્યુઅલ જે ટ્રેઝરી છે SBI સાથે એના સાથે અમારો થઈ ગયો છે અને અમારા હવે જિલ્લામાં કોઈ બી કર્મચારી કે કોઈ બી આશાબહેનનો પેમેન્ટ અમારી પાસે અમારી કક્ષાએ બાકી નથી અને એ પેમેન્ટ્સ થઈ ગયો છે। લેકિન આજે અમે અમારા એકાઉન્ટમાં જોયો તો લગભગ 34 બહેનોના જે પેમેન્ટ છે એ બાઉન્સ થયા છે, પાછા રિટર્ન આવ્યા છે। એ બહેનો એવું કહી રહ્યા છે કે અમારા પેમેન્ટ્સ બાકી છે। ડેફિનેટલી એમના બાકી હશે કે અકાઉન્ટમાં આધાર કાર્ડ નાખી દે, બીજો નંબર નાખી દે અથવા અકાઉન્ટ અને નામ મેચ ના થાય એના કારણે આ ઇસ્યુ બન્યો હોય। ઘણા બધા કર્મચારી છે એમાં એવું મિસ્ટેક થવા પામી હોય, અમે પૂરી સતર્કતા રાખી છે, છતાં બી આવું બની શકે છે। એટલે આજે જ એ પ્રશ્નનો રિઝોલ્વ કરી અને પેમેન્ટમાં પાછા ટ્રેઝરી રૂટમાંથી જતો રહેશે। ક્યારે થઈ જશે સર? આજે જ થઈ જશે। જસ્ટ અમે તરત જ એના સુધારા કરવા બેસવાના છીએ। જી બેન, આપનું નામ ને પરિચય। મીનાબેન પી પંચાલ। અહીંયા આરોગ્ય શાખામાં જે રજૂઆત કરવાની છે, શા કારણે? અમારે ઓક્ટોબરથી પગાર રેગ્યુલર થાય છે, એ નથી થયો ને એટલા માટે અહીંયા સીડીએચઓ સરને મળવા માટે અમે બધી બહેનો આવીએ છીએ। કેટલા તાલુકાની બહેનો પગાર બાકી છે અને શા કારણે પગાર નથી? હવે બધા નડિયાદ તાલુકો, બધા તાલુકો 2 તાલુકામાં મળ્યા છે, 8 તાલુકા બાકી જ છે। શા કારણે પગાર નથી થવાનો? એ એમ કે છે કે બેંકો બદલાઈ છે સરકાર દ્વારા, તો બદલાઈ છે તો એ બધું કારણ સાહેબોનું છે, અમારું તો ખાલી કામ કરી અને વળતર જ લેવાનું છે। શું છે માગણી? માગણી એ જ કે અમારો જે 4 મહિનાથી પગાર બાકી છે રેગ્યુલરનો એ આપે અમને, અને જે 3 મહિનાનું અમને કે વધારો ટોપઅપ અને એ બી અમને 10મા મહિનાનું જ મળ્યું છે, 11-12 એ બી બાકી છે અમારું, NCD બી બાકી છે અમારું। જી સર, આપનો પરિચય। હું ડૉક્ટર વી.એ. ધ્રુવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ખેડા નડિયાદ। જે આ આશા બહેનોનો સપ્ટેમ્બરથી પગાર બાકી છે એવા આક્ષેપો છે, શું કહેશો? જે પગારની બાકીના જે આક્ષેપો કરે છે એમાં હમણાં જે પેમેન્ટની અમારી બેંક અને મેથડ હતી એ બદલાઈ